આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે જે પોતે તો ફેમસ થયા છે પણ સાથે સાથે કચ્છને પણ એક અલગ પહેચાન આપી છે. એવા છે પાર્થ ગોર. એક વિડીયો જોયેલો આપણે રોડ ટુ હેવન. તમે એમાં મેં જાવ સાંભળેલું કે તમે રખડતા રખડતા અહીંયા પહોંચી ગયા. તો એ કેવી રીતે શક્ય? મતલબ ભુજમાં એક છોકરો દોડે છે ગલીઓમાં. હું પાછળથી જોઈ તો લુક એક્ઝેક્ટ લાગે કે આદિત્ય ગઢવી છે. આદિત્ય ગઢવી લાઈવ એન્ડ કોન્સર્ટ અમારું એક સપનું હતું. આખી સમગ્ર ટીમનો ભુજ બ્લોગર્સ ટીમનો એક તમે આટલા બધા ફેમસ છો, લાખોમાં ફોલોઅર્સ ધરાવો છો અને બીજું તમારા લગ્ન પણ નથી થયા, તો તમારા ડીએમ આવતા હશે કોઈ પ્રપોઝલ? ઘણી સારી વિચારધારા ધરાવતા લોકો મને ઇન્સ્ટાગ્રામ થ્રુ ઘણા બધા મને લોકો મળે છે. એમનામાંથી મને ઘણું શીખવા મળતું હોય છે. કાલે મેં એક સ્ટોરી જોઈ, તમે કંઈક સિક્રેટ રાખેલી હતી, તો એના વિશે શું કહેશો? ઈશ્વરની કૃપા થઈ અને ભજન હતું મારા મગજમાં કે હું એક દિવસ આ ભજન ઉપર આપણે રીલ બનાવશું. એ ભજન છે કે શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને ઘણા લોકો પૂછતા એમ ફરતો ને તો કે ભાઈ તમે કરો શું છો, કરો શું છો. અને ભજનનો પણ ભાવ છે ને એવું જ છે કે જેમને લખ્યું છે ને એમને પૂછતા, સત્તાર સાંઈ લખ્યું છે એમને પૂછતા તમે શું કરો છો, શું કરો છો. તો એ ખાલી કચ્છમાં પબ્લિક ઘણી બધી ફરવા આવે છે પણ અમુક જોવાલાયક સ્થળ છે એ તો જોતા જ નથી. તો એના વિશે શું કહેશો તમે? એટલે મને એવું લાગે છે કે કચ્છમાં છે ને આપણે એક તો લેક ઓફ ઇન્ફોર્મેશન છે કે જ્યાં લોકો આપણું કચ્છ એટલું છે મોટું એમ કે કચ્છ આખા એશિયાનો સૌથી મોટો ડિસ્ટ્રિક્ટ છે એમ. તો મિત્રો, હું ધીરજ કોહલી અમારા ક્રિએટિવ કચ્છ પોડકાસ્ટના બીજા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો એપિસોડ છે ખાસ કારણ કે અમારી સાથે આજ કચ્છના એક એવી હસ્તી જે ભુજ બ્લોગર્સના ફાઉન્ડર છે, ટ્રાવેલર છે, ફિલ્મોગ્રાફર છે અને ભજન પ્રેમી પણ છે. એમને હિન્દુસ્તાન ટાઈમ ન્યૂઝથી લઈને બીબીસી ન્યૂઝ વેબ પણ કવર કરેલા છે. એવા આપણા પાર્થ ગોર. અરે ખૂબ આભાર, ખૂબ આભાર. સર્વપ્રથમ તો તમારો અને સમગ્ર ટીમનો હું ખૂબ આભાર માંગવા માનીશ કે તમે આટલું બધા સારું કામ કરો છો અને તમે મને આટલો સારો મોકો તમે આપેલો કે મારી વાતો બધા સુધી પહોંચાડી શકું. ખૂબ આભાર. તો આપણે પાર્થભાઈ, તમારું નોર્મલી આપણે જોતા હોય તો નામ ફૈબા રાખતા હોય, તો તમારું નામ કોણે રાખ્યું? મારું નામ છે એ મારા મમ્મીના એક સહેલી છે. એવું મારી મમ્મીએ મને કીધું. જ્યારે મારી મમ્મીને પૂછ્યું મેં, સહજ એક પ્રશ્ન થાય બધાને આપણે કે આપણું નામ ખરેખર કઈ રીતે પડ્યું હશે એમ, કે પાર્થ નામ છે તે કઈ રીતે પડ્યું હશે એમ. કારણ કે આપણી નામ જ આપણી ઓળખ હોય, બધી જગ્યાએ આપણું નામ જ આપણે રિપ્રેઝેન્ટ કરતા હોઈએ. તો મારું નામ જે મારી મમ્મી કીધું કે એમની એક ખૂબ પ્રિય સહેલી હતી, એમની બહુ ઈચ્છા હતી કે મારું નામ પાર્થ પડે. એમને કીધું કે તારો છોકરો થાય તો નામ પાર્થ રાખજે એમને. અને મારા કાકાને પણ ખૂબ પ્રિય હતું પાર્થ નામ, તો પાર્થ નામ પડી બસ એવી રીતે. તો તમારો ફેમિલીમાં કેટલા જણ છો એમના વિશે થોડું જણાવો. અમારા ફેમિલીમાં તો સમજી લો કે હું, મારો ભાઈ, મમ્મી પપ્પા એમ છે, અને મારા નાના નાની છે. મારા દાદા દાદી હયાત નથી પણ એમને બહુ યાદ કરતો હું. અને મને દાદા દાદી સાથે મેં બહુ સમય વિચાર્યો. મને મારા નાના નાની પણ ખૂબ પ્રિય છે કારણ કે એમને મને મોટો કર્યો છે. નાના નાની પાસે, દાદા દાદી પાસે આપણે મોટા થયા હોઈએ એમ. એટલે એવી કોઈ વસ્તુ નથી જે મારા પરિવારે મને પૂરી નથી પાડી. હું કોઈ પણ વસ્તુને હાથ રાખતો એ મને તરત અને તરત મળી જતી એમ. એટલે સમહાઉ મને જે જોઈતું બધું મળી જતું. ને મને હું અત્યારે કાંઈ પણ આટલો ફર્યો એટલે મને નથી કોઈ દિવસ મારા પરિવારમાંથી એવું કીધું કે તું અહીંયા ન જા, કે તું અહીંયા ફરવા ન જા. એટલે જ કદાચ હું એટલો બગડ્યો છું, આટલો બધો ફરું છું. પણ ના, મને મારા પરિવારમાંથી કોઈ દિવસ કોઈ જાતની કમી મહેસૂસ કરવામાં આવી નથી. અને બહુ સારી રીતે એમણે મારો ઉછેર કર્યો છે, બધા સંસ્કારો મને આપ્યા છે. અને હું પ્રયત્ન કરીશ કે એમનો આપણે ઋણ તો કોઈ દિવસ નહીં ચૂકાવી શકીએ પણ હંમેશા એમને ખુશ રાખવું. અને તમારી ઇન્સ્ટાગ્રામની જર્ની ક્યારથી સ્ટાર્ટ? ઇન્સ્ટાગ્રામની જર્ની તો અમને પોતાને પણ ખબર નથી કે કઈ રીતે સ્ટાર્ટ થઈ ગઈ. આમ મને લાગે છે પેલી ઇન્સ્ટાગ્રામ હતું એ બહુ ખાલી ફોટો અપલોડ કરવા માટેનો પ્લેટફોર્મ હતો, કે માત્ર એમાં બધા જ ફોટોગ્રાફર હતા. ફોટોગ્રાફર માટે જ ઇન્સ્ટાગ્રામ બનાવવામાં આવેલું એમ. અને પેલે મને ફોટોગ્રાફીનો બહુ શોખ એમ. ખબર નથી કે આને ફોટોગ્રાફી ઇંગ્લિશમાં કહેવાય, પણ ફોટા પાડતા અમે એમ. બરાબર. ત્યારે જોયું કે આખા ભારતભરના બધા જ પેજ હતા, જેમ કે ઇન્ડિયા બ્લોગ છે, કે ઉદયપુર બ્લોગ છે, ગુજરાત બ્લોગ છે, એવી રીતે બ્લોગ હતા બધા. તો ત્યારે જોયું કે આવું બ્લોગ આપણે પણ બનાવીએ એક. ત્યારે બસ એ જ વિચારને લઈને ભુજ બ્લોગ એવું એક પેજ મેં અને મારા મિત્ર અંકિત જેઠીએ લાગે 2016 અમે બનાવેલું. ત્યારે અમે માત્ર ખાલી એમાં ફોટોઝ જ અપલોડ કરતા એમ. અને ત્યારે એવું જોયું કે બહારથી ઘણા બધા લોકો કચ્છને એક્સપ્લોર કરતા એમ. તો એક્સપ્લોર કરેલા ફોટોઝ અમે જોતા ને ત્યારે ખૂબ આનંદ થતો કે આવી રીતે પણ કચ્છને આપણે બતાવી શકીએ લોકોને એમ. એવી રીતે એમની દ્રષ્ટિએ, એમના વિઝન દ્વારા, એમની આંખો દ્વારા એ શું કચ્છને કઈ રીતે જોવે છે એવી રીતે બતાવતા એ બધા ફોટોગ્રાફ પાડીને. જેમ કે કચ્છના લોકો છે કઈ રીતે જીવન જીવે છે,
કચ્છની જગ્યાઓના બહુ અદ્ભુત ફોટા બધા ફોરેનર પાડતા. તો એ બધા છે અમે જોતા, કારણ કે અમને શોખ હતો આમ ફોન મચડવાનો. ફોન બહુ નવો હતો આપણા માટે. અત્યારે તો બહુ બધા ફોન એ લોકો યુઝ કરે છે એમ બધા. ત્યારે અમે બધા જોતા કે કચ્છના આટલા બધા ફોરેનર્સ આવતા અહીંયા, આટલા બધા સારા ફોટોગ્રાફ્સ કરી પાડીને એ લોકોને એમના પેજમાં મૂકતા. પણ મેં કીધું આપણા કચ્છના લોકો કઈ રીતે આ ફોટોગ્રાફ્સ જોઈશે એમ. તો એ બધા ફોટોગ્રાફ અમે લઈ એમની પરમિશન સાથે. તો પરમિશન માંગતી અમે પાસે કે તમે, કારણ કે એવો રૂલ હતો એમ. અમે બધું રિસર્ચ કરી એમ કે હવે આપણે એમનો ફોટોગ્રાફ છે, એમની પ્રોપર્ટી કહેવાય એક જાતની એમ. એમના પાસેથી પરમિશન માંગતા કે તમે એટલો સરસ ફોટોગ્રાફ પાડેલો છે, અમારા કચ્છનો છે અને અમને ખૂબ ગમ્યો. તો આ જે તમારો ફોટો છે અમને અમારા કચ્છવાસીઓને, અમારા ભુજવાસીઓને, અમારા ભારતવાસીઓને બતાવ્યો છે કે તમે અમારા કચ્છને કઈ રીતે જોવો છો એમ. તો બસ એ જ એક દ્રષ્ટિકોણથી લઈને અમે એમને પરમિશન લઈને અમારા પેજ ઉપર અપલોડ કરતા એમ. પછી એમના દ્વારા ઘણા બધા લોકોને ગમ્યા એવા ફોટોસ એમ, ને ઘણા બધા લોકોએ મને સરાહના કરી અને કીધું કે તમે ખૂબ સારું કામ કરો છો એમ. ત્યારે એમની સાથે સાથે અમને એવું થયું કે આટલા બધા સારા ફોટોગ્રાફ્સ એમણે પાડ્યા, પણ ઘણું બધું હજી એવું છે કે આપણે પહોંચી શકતા નથી એમ. એ વિચારને લઈને અમે પણ થોડું ઘણું શોખ હતો જે ફોટો પાડવાનો, એ પ્રયત્નો કર્યા અમે ફોટા પાડવાનું અમે જ પોતે ચાલુ કર્યું. અને અમને જે રીતે કચ્છને બતાવવું હતું એ અમે ભુજ બ્લોગર્સના પેજમાં અપલોડ કરવાનું શરૂ કર્યું. અને સમહાઉ સારા લોકો સુધી પહોંચતા એમ. જ્યારે તો મને લાગે છે ફોટો પર 50 લાઈક આવતી ને ત્યારે હું ખૂબ રાજી થઈ ગયો, 50 લોકોએ લાઈક કર્યું એમ. અત્યારે અમે પણ નીચે જતા જઈએ ને ક્યારેક એમ લાગે ને કે હવે મોટિવેશન પૂરું થઈ ગયું છે, ક્યાંથી મોટિવેશન મેળવવું, ત્યારે અમે અમારા જ પેજમાં નીચે જઈએ કે ક્યાંથી આપણે શરૂ કર્યું હતું ને અત્યારે 50 લોકો જે લાઈક કરતા ત્યારે એટલું પ્રોત્સાહન મળતો, ને અત્યારે એટલા બધા લોકો લાઈક કરે ત્યારે ખૂબ જ પ્રોત્સાહન મળે એમ કે લોકો આટલો બધો આપણે સપોર્ટ કરે છે અને કચ્છ માટે આપણે કંઈક કરીએ. એટલે બસ એવી રીતે કંઈક જર્ની શરૂ થઈ હતી ને હજી પણ જર્ની ચાલુ જ છે. ને ક્યાં જશે, ક્યાં અટકશે, ને અટકશે તો નહીં જ, એ અવિરતપણે ચાલુ જ રહેશે. બસ ભુજમાં એક છોકરો દોડે છે ગલીઓમાં, અને પાછળથી જોઈ તો લુક એક્ઝેક્ટ લાગે કે આદિત્ય ગઢવી જ છે. અને જ્યારે બાજુમાં આવીને જોઈ તો આમ કરે છે તો એ પાર્થભાઈ તમે પોતે હો છો. તો આ કેવી રીતે? ઈ વિડીયો છે ને ઈ અમે આદિત્ય ગઢવી લાઈવ એન્ડ કોન્સર્ટ, જે અમારું એક સપનું હતું આખી સમગ્ર ટીમનું, ભુજ બ્લોગર્સ ટીમનો એક કહેવાય ને કે એક મુખ્ય જે પ્રોગ્રામ અને સ્વપ્ન કહેવાય, એમાં અમારા માટે એક સ્વપ્ન જેવું છે. તો અમે હજી પણ વિચારીએ છીએ કે આટલો મોટો કોન્સર્ટ અમે કઈ રીતે કર્યો. તો ત્યારે અમે વિચારતા હતા કે આ જે કોન્સર્ટ છે વધુ ને વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડીએ. તો ત્યારે બસ ટીમમાં એક વિચાર આવ્યો કે આવો, કારણ કે અમારી ટીમ છે ને એ ઘણા બધા મગજ એવા બધા છે, લોકો ક્રિએટિવ લોકો ભરેલી છે. તો અમારી ટીમમાં છે અમરભાઈ છે, એને વિચાર આવ્યો કે આપણે આવો એક વિડીયો બનાવીએ. પેપરાઝી ઓલા જે વિડીયો આવે છે ને જે મુંબઈમાં ને બધા એવા બનાવતો હોય કે આ સેલિબ્રિટી અહીંયા ફરે છે ને આ સેલિબ્રિટી અહીંયા ફરે છે ને એમ. તો આદિત્યભાઈ નું તો બહુ ખૂબ મોટું નામ છે એમ, અને એ ભુજમાં ફરતા હોય તો માણસોને એમ કુતૂહલ થાય કે ભાઈ આદિત્યભાઈ ભુજમાં આવી રીતે કેમ ફરે છે એમ. તો અમરને વિચાર આવ્યો કે ભાઈ એક ऐसा वीडियो बनाते हैं तेरे बाल वैसे भी लंबे हैं, तो पीछे से तो ये आदित्यभाई જ लगता है ભલે ગાઈડ શકીએ આપણે આદિત્યભાઈ કે પાછળથી આપણે આદિત્યભાઈ લાગો છો તમે એમ. તો એક ऐसा वीडियो बनाते हैं. મેં કીધું આ ચલો બનાતે એમ. તો આદિત્યભાઈ હુડી પહેરવાનો બહુ શોખ છે, ત્યારે અમારે જ હુડી પહેરી હતી એમ. તો મેં કીધું તેરી હુડી દે દે, હુડી પહેરીને ફરું એમ બધી જગ્યાએ. તો અમે મને લાગે છે એ કલાકવારમાં જ વિડીયો બનાવ્યો છે અને એનો જ આઈડિયા હતો કે તું ऐसे गुम न रहे, ऐसे अपन टाइटल देंगे કે આદિત્ય ગઢવી સ્પોટેડ ઇન ભુજ એમ. અમે આવવાના જ હતા આદિત્યભાઈ, પણ એક આ કોન્સર્ટમાં એક હાઈપ ઊભી કરવા માટે, માર્કેટિંગ એઝ સમજી લો કે કંઈક સારું કન્ટેન્ટ બનાવવા માટે અમારા હંમેશા એ જ મહત્વ હોય છે અમારું કે સારી રીતે કન્ટેન્ટ અને સારું કન્ટેન્ટ કઈ રીતે આપણે લોકો સુધી પહોંચાડીએ. તો એક એ વિચાર લઈને એક વિડીયો બનાવ્યો કે ભાઈ ऐसे આદિત્યભાઈ ઘૂમેંગે ऐसे तरह વિડીયો બનાતે એમ. અને સમહાઉ ઈ કનેક્ટ થઈ ગયું એમ. અને વિડીયો બનાવ્યો ભાઈ આદિત્યભાઈને પણ મૂક્યો કે ભાઈ આવી રીતે એક બનાવ્યો છે, એટલે કે એવી રીતે એક વિડીયો બનાવ્યો અને સારો લોકોએ ખૂબ એમાં સારા વ્યૂઝ મળ્યા એમ. તમારી ભુજ બ્લોગર્સ પેજ છે, એના સિવાય પણ તમે એક મુસાફિર પાર્થ પેજ ધરાવો છો, તો એના વિશે શું કહેશો? એટલે મુસાફિર પાર્થ તો મેં એના માટે બનાવી કે ઘણી વાર શું મને પોતાને મારું કન્ટેન્ટ જે છે ઈ એમ થાય કે યાર આ મૂકવું કે નહીં એમ. કારણ કે ઘણી મસ્તી મજાક કરતા હોઈએ કે આપણા પાસે ઘણું એવું બધું કન્ટેન્ટ હોય, એમાં આપણે શું કહેવાય ડાઉટફુલ કેસ હોય એમ કે ભાઈ આ મૂકવો કે કેમ એમ. તો ઈ કન્ટેન્ટ છે ને જે હું મારા માટે બનાવતો હું કે મજાક મસ્તી માટે બનાવતો હું કે એ બધું કન્ટેન્ટ એવું થાય કે મારા પોતાના ફોટા, કેમ કે મેં મારા મુખ્ય પેજમાં છે એ ન મૂકી શકું ને એવું હોય ને એ બધું એમ લાગે કે આમાં મૂકીએ એમ. પણ એમાં પણ ઘણો સારો પ્રતિસાદ લોકો આપણે એમાં પણ બહુ લોકો એને લોકચાહના આપે છે, લોકો પસંદ કરે છે. તો
એ પણ થોડો ઘણો એનામાં મૂકતો હું છું, પણ એમાં મને એમ થાય કે જે એમાં મેં લખ્યું પણ છે કે આમાં હું મને જે મજા આવે છે ને એ જ બધું મૂકીશ. એમાં પછી કઈ વિચારું નહીં હું. એમ લાગે ને કે આજે અમે 4 લોકો મળીને ખારી ભાત બનાવી દઈએ, ખારી ભાતના ફોટા એનામાં તમને જોવા મળશે, એટલે માટે એના માટે બનાવ્યું છે એ page. બિગ ફોટોગ્રાફર કરીને પેજ છે, પણ એમાં છે ભજનના બધા વિડીયોઝ. એનું કારણ? બિંગ ફોટોગ્રાફર તો શું, બહુ જ્યારે પેજ બનાવ્યો ને ત્યારે આમ ફોટોગ્રાફી અને શીખતો હું એમ, એટલે બિંગ ફોટોગ્રાફર એટલે હજી હું ફોટોગ્રાફર બનું છું, જો કે હજી બન્યા નથી આપણે, એટલે એનું નામનું મહત્વ જ છે કે ફોટોગ્રાફર બનવું છું એમ. તો એમાં પહેલે ફોટોગ્રાફીના મારા બધા જે ક્લિક કરેલા હોય કે ક્યાંક ફરવા ગયા હોય ત્યાંના હોય કે ભુજની બજારોમાં રખડતા ફોટા પાડેલા હોય કે બધા ફોટા ત્યાં મૂકતો, કચ્છના આખા એમ, કે બારે ગયો ત્યાંનો પણ મૂકતો એમ. પણ પછી શું થયું કે જેમ જેમ સમય બદલાતો ગયો એમ મારા પણ જે રુચિના વિષયો છે એ બદલાતા ગયા, તો નામ એ જ રહેવા દીધું મેં, પણ જે મને ગમતું એ મૂકતો. એટલે શું છે કે એક નામ હતું, એ ઘણું જૂનું નામ હતું, અને એ લોકો એ જ નામ થી મને ઓળખતા એમ કે બિંગ ફોટોગ્રાફર એમ. એટલે બોલવામાં પણ પહેલે પણ મને ઓલું થતું કે ભાઈ બિંગ ફોટોગ્રાફર જેનો મતલબ શું થાય, એટલે બિંગ ફોટોગ્રાફર છે એટલે હજી હું ફોટોગ્રાફર બનું છું, બની નથી ગયો, પણ હજી પણ હું બનું છું, બની નથી ગયો, એટલે નામ પણ નથી બદલાવે એમ. ઘણી એમ થાય કે બદલાવો કે કેમ, પણ એમ થાય કે લોકો નામથી આ ઓળખે છે એટલે આ નામ રાખવા દે આપણે. ભજનોનો તો શું છે કે સમહાઉ જેમ ફરતા છે એ સમહાઉ ભજનોથી હું જોડાઈ ગયો એમ, એટલે ઈ ભજનો તો છે જ એનામાં, પણ નામ મેં જૂનું છે હજી, એટલે જૂનવાણીના લીધે કે નામ જૂનું છે એટલે એ રાખવા દીધું છે એમ. તમારું ભજન આટલા બધા તમે જે પોસ્ટ કર્યા છે, તો તમારું કોઈ ખાસ એવું ભજન જે અત્યારે 2 પંક્તિ? એટલે મને ઘણા બધા એમ તો ભજનો ખૂબ પ્રિય છે, અને એમાં પણ જે છે ને કે સૌથી પહેલું ભજન મારી ફીડમાં છે ને ગુજરાતી ભજન, એ મને ખૂબ પ્રિય છે. કારણ કે મને એવું હતું કે આ ભજન ઉપર રીલ્સ તો હું બનાવીશ જ, ક્યારે બનાવીશ ખબર નથી એમ, પણ ઘણા બધી જગ્યાના વિડીયોઝ હું ફરવા જતો ત્યારે ઉતારતો, કારણ કે મને આમ ફરવાનો બહુ શોખ છે, પણ હું ફરતો એવી બધી પ્રાકૃતિક અને પ્રકૃતિની સાથે નજીકમાં લઈ જાય એવી બધી જગ્યાએ ફરતો એમ. મારા પાસે વિડીયો બધા પડેલા, અને પણ હું મૂકતો નહીં ક્યાં એમ. તો મારા બધા મિત્રો મને કહેતા કે આવડો બધો કન્ટેન્ટ તો ઉતારસ પણ નાખીશ ક્યારે, તો એ શું કામ ના નાખતો ને એ મને ખબર નહીં. કારણ કે મને એવું એક શું હતું કે મને ખબર નથી કે આને હું કઈ રીતે જોડાણ કરી અને મૂકું એમ. કારણ કે ત્યારે ટ્રેન્ડ બધો તો એ ઇંગ્લિશ સોંગ બધા બનાવતા કે હિન્દી સોંગમાં મૂકતા કે બધા ગીતો જે હતા, એ મને એવું લાગતું કે હું આપણે આમાં ક્યાં છે ને ભાવ ઉત્પન્ન નથી કરી શકતો મારા કન્ટેન્ટને લઈને. પણ જ્યારે ઈશ્વરની કૃપા થઈ અને હું ભજન હતું મારા મગજમાં કે હું એક દિવસ આ ભજન ઉપર આપણે રીલ બનાવશું, એ ભજન છે કે શું પૂછો છો મુજને હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. તો મને ઘણા લોકો પૂછતા એમ ફરતો ને તો કે ભાઈ તમે કરો શું છો. અને ભજનનો પણ ભાવ છે ને એવું જ છે કે જેમણે લખ્યું છે ને એમને પૂછતા, સત્તાર સાંઈ લખ્યું છે એમને પૂછતા કે તમે શું કરો છો, તો એ ખાલી લખતા. બરાબર. તો એમને પ્રશ્નો પૂછવામાં આવતો ને ત્યારે એમને જવાબ આપ્યા કે શું પૂછો છો મુજને હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. એમ કહેતા કે ગમે ત્યાં હરાય ફરાય ખરું, તો ફરાય જ એમ, ગમે ત્યાં એમાં કઈ ઓલું પ્રશ્ન જ નથી, તમને મજા આવે ત્યાં હરી શકો ફરી શકો એમ. તો એ જે ભજનની સાથે સાથે જે મારા વિડીયોઝ મેં ઉતારેલા કે હું પહાડમાં રખડું છું કે પછી નદી કિનારે ક્યાંક બેઠા છીએ, એટલે મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, એ જયારે પંક્તિ ભજનની પંક્તિ અને મારા વિડીયોઝ ને સંદર્ભમાં રાખીને જયારે વિડીયો બનાવ્યો ને ત્યારે મને એવું છે ને અંદરથી એમ કનેક્ટ થયું કે ભાવ ઉત્પન્ન થયો કે મને જે રીતે મૂકવા છે ને એ હવે મને મળી ગયું છે, કે ભજનોની સાથે મને જે રીતે કનેક્ટ થઈ શકું છું ને હું બીજા કોઈ હિન્દી ગીતો કે ઇંગ્લિશ ગીતો સાથે હું એનાથી શું કહેવાય કે ઓલું કનેક્શન મને નથી મળતું. તમે આટલા બધા ફોલોઅર્સ ધરાવો છો અને કચ્છને એક અલગ પહેચાન આપી છે, તો આમાં સ્ટ્રગલ પણ તમે ઘણું કર્યું હશે. એટલે જ્યારે શરૂ કર્યું ત્યારે જેમ મેં તમને કીધું કે બહુ ઓછી લાઈક મળતી, પણ ત્યારે આપણે ખબર નથી એમ કે શું આમાં કઈ રીતે આગળ વધવું, કઈ રીતે વધુ ને વધુ લોકો સુધી પહોંચવું. એટલે અમે શું કરતા કે ખાલી પોસ્ટ કરીને મૂકી દેતા, હવે એમ કરતા હવે આગળ આમાં શું કરવું એમ. એટલે સ્ટ્રગલ આમ જોવા જાય ને તો અમે કાંઈ સ્ટ્રગલ કરી જ નથી એમ અહીંયા સુધી પહોંચ્યા ને એમ. કારણ કે જ્યારે અમે કરતા ને ત્યારે અમને ખબર હતી કે આને આપણે આ જે પરિસ્થિતિથી ઝૂંચી રહ્યા છીએ, કારણ કે વચ્ચે એક સમયગાળો આવ્યો હતો કે જેમ ત્યારે એમાં તો કે લોકો જોતા નથી કે શું છે કારણ કે લાઈક ના આવતી એટલી બધી એમ. તો ત્યારે એમ થયું કે ઠીક છે હવે આપણે કરતા રહેવું એમ, હંમેશા આપણે ગતિમાન રહેવું જોઈએ જીવનમાં એમ. તો અત્યારે ખબર પડે ને આપણે કે ત્યારે એમ થાય કે ત્યારે આટલી લાઈક આવતી અને હવે આટલી લાઈક આવે છે એમ. તો ત્યારે હવે એમ થાય છે કે જ્યારે જે સ્થિતિ ઉપર આપણે હતા ને એ ખરેખર કે એને સ્ટ્રગલ કહેવાતું એમ. એટલે હું જોવા જઈએ તો આમ સ્ટ્રગલ તો નથી કહેવાય, પણ અમે જે બધી જ પરિસ્થિતિ છે એ બધાને ખૂબ માણી છે એમ. એટલે ઈ
સમહાવ કોઈ પરિસ્થિતિમાંથી આગળ નીકળી જવો, કે એમ થાય કે ભાઈ હવે આપણે જે આ કન્ટેન્ટ બનાવ્યું છે હવે નવું શું કરી શકીએ આનામાં, કે એનાથી પણ સારું શું કરી શકીએ, એનાથી આપણે અલગ લોકોને કઈ રીતે આપણે અલગ રીતે કચ્છને બતાવી શકીએ, કે બીજી કોઈ નવી જગ્યા ગોતી એમ કે જ્યાં લોકો પહોંચે અને આનંદ કરે. આટલી સારી પ્રાકૃતિક જગ્યાઓ આપણા કચ્છમાં છે તો બધા જ લોકો ત્યાં સુધી પહોંચે એમ, એવા જ પ્રયત્નો રહેતા અમારા હંમેશા માટે. બરાબર છે. અને તમને ટ્રાવેલનો બહુ શોખ છે. હા. ને ધારો કે જો હું નોર્મલી તમારી સ્ટોરી જોતો હોઉં છું તો એક દિવસ અહીંયા ની હોય તો બીજે દિવસ પાછા કચ્છની બહાર હોય, તો આ કેવી રીતે શક્ય થઈ શકે? એટલે શક્ય તો શું છે કે ભગવાન ઈશ્વરી કૃપા હોય તો આપણે બધું જ શક્ય છે, આનામાં એવું કંઈ નથી. પણ આમાં સમહાવ મને એવી ઓપોર્ચ્યુનિટી મળી જતી હોય છે અને હું એનામાં બસ કોઈ પણ રીતે પડી જતો હું આવી કોઈ, કારણ કે ઘણી વાર એવું થાય કે બહારથી મિત્રો આવ્યા હોય અને એમને કીધું કે ભાઈ ચાલો આપણે અહીંયા ફરવા જવું છે, તો હું હા પાડી દઉં કે ભાઈ હાલો ચાલો. કોઈ જોવું નહીં કે મને અહીંયા જવાનું છે, અહીંયા ઘણી વાર ખબર પડે કે મને અહીંયા જવાનું છે પણ હું અહીંયા પહોંચી ગયો એમ. બરાબર. એટલે લોકો તમે કે કાલે તો તમે અહીંયા હતા અને આજે તમે અહીંયા છો, એટલે હું મારી આ મોજમાં ફરતો હું છું. જેમ કે બીજા ભજન જાય કે મને જ્યાં ગમે ત્યાં હારું છું ફરું છું, બસ એ સેમ પરિસ્થિતિ મારી જીવનમાં હોતી હોય છે કે ભાઈ તમે આજે અહીંયા છીએ તો કાલે ત્યાં છીએ. એટલે શું છે કે મંજિલ તો મિલ જાયગી ભટક કે સહી ગુમરાહ તો वो है जो घर से निकले ही नहीं. મતલબ ટૂંકમાં તમે એ પંક્તિને સાકાર કરી હું ગમે ત્યાં હરું છું ફરું છું. એટલે બસ એ પ્રયત્ન એવા હોતા હોય છે એટલે થઈ જાય છે આપમેળે બધું, આપણે કઈ કરતા નથી બધું. તમારી થઈ જાય. લાઈફની ખાસ મોમેન્ટ જે અમારી સાથે શેર કરવામાં? સૌથી ખાસ મોમેન્ટ તો મારા માટે એ જ હશે કે જ્યારે આદિત્ય ગઢવી લાઈવ ઇન કોન્સર્ટ જે હતો અમારો, જે સ્વપ્ન હતો એ પૂરો થઈ ગયો ને ત્યારે અમે બધા એટલા આનંદિત હતા કે કાંઈ પણ કરીને અમે એ છે કે અમારો સ્વપ્ન પૂરું કર્યું. અને મને એ પળ છે મારા આંખમાં હજી સામે તરી આવે છે કે અમે બધા જ મિત્રો ત્યાં ભુજ બ્લોગર્સના લોગો સામે ઊભા છીએ અને બધી સમગ્ર ટીમ ત્યાં ઊભી છે અને ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવના નારા લગાવેલા છે. આજે પણ એ રીલ ભુજ બ્લોગર્સમાં અપલોડ છે. તો એ જે મુમેન્ટ હતી એ મારા માટે ખૂબ એટલે ખૂબ જ મહત્વની, અને એ વિચારીને મને આનંદ જ થઈ જાય કારણ કે બધા લોકો એટલી મહેનત કરેલી અને બધા લોકો પોતાનું 100%, કદાચ એમ કહું ને કે એમાંથી જેટલા પણ લોકો ત્યાં હતા વોલેન્ટિયર હતા કે જેટલા પણ અમારા મિત્રો છે, જેટલા પણ ઓર્ગેનાઇઝર જે બધા અમારી ટીમમાં હતા, એનું સમજી લો એક વ્યક્તિ પણ એમાં ન હોત ને તો એ આખો કોન્સર્ટ ના થાત. એટલે એક લોકોને એટલી પોતાનું સમજીને કોઈ પણ એમ સ્વાર્થ વગર એટલું બધા મહેનત કરી, દિવસ રાત એક કરીને જે અહીંયા પહોંચ્યા ત્યારે અનોખો અનુભવ છે એમ કે જે શબ્દો નથી એના માટે, એટલો અદ્ભુત અનુભવ હોય અમે બધાએ કર્યું. તો એ જે ક્ષણ હતી અમારા માટે, મારા માટે અને અમારા બધા સમગ્ર ટીમ માટે ખૂબ જ આનંદદાયી હતી. મતલબ ટીમ વર્ક કરીને તમે એક સક્સેસફુલ કોન્સેપ્ટ કર્યો એમ ને? એટલે ટીમ વર્ક વગર તો મને એવું લાગે છે કે કોઈ પણ કાર્ય જે છે એ સફળ ના થઈ શકે, કે ડ્રીમ વર્ક મેક્સ અ ડ્રીમ વર્ક, ઇટ મેક્સ અ ડ્રીમ વર્ક એમ. બરાબર. અને બીજી તમે હમણાં એક ટ્રાફિક અવેરનેસ વાળી જે ફિલ્મ બનાવી હા અમદાવાદ, એમાં પણ તમને એક એવોર્ડ મળ્યો છે. એમાં એ ટ્રાફિક અવેરનેસમાં એક આખી પ્રતિયોગિતા હતી. એમાં અમારા હિતેશભાઈ છે એમણે ખૂબ સરસ એ આખી ફિલ્મ લખી એમણે, અને અમે મને લાગે છે અઠવાડિયામાં જ અમે આખી શોર્ટ ફિલ્મ, એનામાં એવું હતું કે 2 મિનિટની અંદર અથવા 2-2.5 મિનિટની અંદર એ શોર્ટ ફિલ્મ બનાવવાની હતી, જેમાં ટ્રાફિક લઈને આપણે કઈ રીતે લોકોને જાગૃત કરી શકીએ એમ. અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે આપણે જ પોતે જ બધાની વાત કરી લઈએ કે ભાઈ હેલ્મેટ નથી પહેરતા, કે બેફામ ગાડી, ઓવર સ્પીડિંગ છે, કે સીટ બેલ્ટ છે એ નથી કરતા હોતા. તો અમદાવાદ પોલીસ, ટ્રાફિક પોલીસ અને અમદાવાદ પોલીસનો એક ખૂબ સારો પ્રયત્ન હતો કે એના ઉપર શોર્ટ ફિલ્મની એક પ્રતિયોગિતા હતી. તો અમે બધા એનામાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો એમ, અને આમ ખૂબ શોખ છે બધાને, શોખથી અમે ભાગ લીધો. અને એ મને લાગે છે 450 જેવી મૂવી હતી, એનામાંથી 450 માંથી અમારી જે મૂવી હતી એને 10મો ક્રમાંક મળ્યો. આદરણીય હર્ષભાઈ સંઘવીએ અમને ત્યાં પ્રોત્સાહન પૂરું પાડ્યું, એટલે અમારા બધામાં ખૂબ ઉત્સાહ આવી ગયો અને ખૂબ આનંદ થયો કે આપણે એક સારું એવું કન્ટેન્ટ ક્રિએટ કરી, શોર્ટ ફિલ્મ બનાવી અને એટલી આગળ સુધી પહોંચી શક્યા. બરાબર. તમે આટલા બધા ફેમસ છો, લાખોમાં ફોલોઅર્સ ધરાવો છો, અને બીજું તમારા લગ્ન પણ નથી ત્યાં, તો તમારા ડીએમ આવતા હશે કોઈ પ્રપોઝલ? એટલે એવા કોઈ પ્રપોઝલ કે એવા તો મને હજી સુધી ધ્યાનમાં નથી આવ્યા, પણ બહુ ઓછો એ બાબતોમાં હું ધ્યાન દેતો હોઉં છું. એટલે મારા જે કાર્ય છે આપણું કાર્ય એ જ કરવાનું હોય છે. એટલે પણ એના કરતા શું છે કે ઘણી સારી વિચારધારા ધરાવતા લોકો મને ઇન્સ્ટાગ્રામ થ્રુ ઘણા બધા મને લોકો મળે છે, એમનામાંથી મને ઘણું શીખવા મળતું હોય છે. એટલે એવા બધા લોકો ઘણા મને મળ્યા છે ઇન્સ્ટાગ્રામ થ્રુ. એમ આવી બધી બાબતો કરતા હું આમાં વધુ એક્ટિવ છું. તમારું કોઈ ખાસ પર્સન જે તમને ગમતું હોય? ના, એટલે મારા માતા પિતાથી ખાસ તો મને મારા જીવનમાં મને લાગતું નથી કે બીજું કોઈ છે અત્યારે. બરાબર, એ છે. અને બીજું કાલે મેં એક સ્ટોરી જોઈ, તમે કંઈક સિક્રેટ રાખેલી હતી, તો એના વિશે શું કહેશો?
એટલે ઈ પાછું સિક્રેટ જ છે. અચ્છા એવું છે, અહીંયા પણ સિક્રેટ જ રાખો. સિક્રેટ છે, પણ એમાં શું છે કે અમે એક કોન્સેપ્ટ વિચાર્યો કે આપણે એવું કશું કરી શકીએ કે જેમાં લોકોને કંઈક જાણ જ ન હોય એમ, કે લોકો આજે એ વસ્તુ વિશે વિચારી જ ન શકે કે આપણે કોઈક એવી જગ્યાએ જઈએ જ્યાં કોઈ દિવસ એમને કાંઈ ખબર જ ન હોય, કે આપણે કોઈ દિવસ ત્યાં ગયા જ નથી, ત્યાં જાય એમને પછી ખબર પડે કે ઓહ અચ્છા આવું છે. એટલે જગ્યાની ઇવેન્ટની બધી જ લોકેશન બધી સિક્રેટ હોય, અને ત્યાં કોણ કલાકાર આવશે એ સિક્રેટ હોય, ત્યાં હશે શું એ સિક્રેટ હોય, ત્યાં કોઈ હશે કે નહીં એ પણ સિક્રેટ હોય પાછું. બરાબર, મતલબ ખાલી પબ્લિક ને એટ્રેક્ટિવ કરવા. હા, ત્યાં એ સિક્રેટ નથી કે ત્યાં શું છે કે ત્યાં તમને અનલિમિટેડ જલસો મળશે, એ સિક્રેટ નથી, બાકી બધું જ સિક્રેટ હશે. એટલે એવું એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે લોકોને આપણે સારો અનુભવ આપી શકીએ, કચ્છના લોકોને, કે સિક્રેટ જલસો એનું નામ અમે આપ્યું છે કે સિક્રેટ જલસો. કચ્છમાં પબ્લિક ઘણી બધી ફરવા આવે છે, પણ અમુક જોવાલાયક સ્થળ છે એ તો જોતા જ નથી, તો એના વિશે શું કહેશો તમે? એટલે મને એવું લાગે છે કે કચ્છમાં છે ને આપણે એક તો લેક ઓફ ઇન્ફોર્મેશન છે, કે જ્યાં લોકો, આપણું કચ્છ એટલું છે મોટું એમ, કે કચ્છ આખા એશિયાનો સૌથી મોટો ડિસ્ટ્રિક્ટ છે એમ, તો લોકો ફરવા આવે છે પણ એમને ધ્યાનમાં નથી હોતું કે કઈ કઈ જગ્યાએ ફરવું એમ. આપણા કચ્છમાં તમે જોવા જાઓ તો ધાર્મિક તીર્થો એટલા મહત્વના આપણા કચ્છમાં છે, જેમ કે નારાયણ સરોવર છે, એ ખૂબ પ્રાચીન તીર્થ છે, એની બાજુમાં જ કોટેશ્વર છે, પણ એ દૂર બહુ છે. પણ ત્યાં લોકો શું થાય કે ઘણીવાર આળસને લીધે કે આપણી જ ભૂલ, આપણે જ આપણા ધાર્મિક સ્થળોને એટલું પ્રચાર નથી કર્યો એમ, કે એના લીધે લોકો ત્યાં સુધી નહીં પહોંચતા હોય. પણ નારાયણ સરોવર છે ખરેખર એની માન્યતા એવી છે કે તમે 4 ધામ કરો કે આખા ભારતમાં તમે કોઈ પણ યાત્રા કરી લો અને નારાયણ સરોવર તમે ના જાઓ તો એ યાત્રા તમારી પૂર્ણ ના કહેવાય એમ. એટલે નારાયણ સરોવરનું એટલું મહત્વ છે, પણ લોકો ત્યાં સુધી પહોંચતા નથી. એટલે મને એવું લાગે છે કે આવા બધા જે ધાર્મિક સ્થળો છે અને બીજી ઘણી બધી જગ્યાઓ એમ, જેમ કે બન્ની ગ્રાસલેન્ડ છે, કે પછી સમજી લો છારી ઢંઢ છે, વ્રજવાણી ધામ છે, કેટલું અદ્ભુત જગ્યા છે, પણ લોકોને, આપણા કચ્છના લોકોને જ ખબર નહીં હોય એમ, કે ઘણા બધા લોકો એવા છે કે આપણા કચ્છના જ થઈને ત્યાં નહીં ગયા હોય. આશાપુરા માતાનું મઢ છે, કે રવરાય રવેચી છે, કે ભદ્રેશ્વરમાં આવેલું ચોખંડા મહાદેવનું મંદિર છે, એવા ઘણા સ્વયંભૂ મહાદેવના મંદિર છે. પછી આપણા 1200 વર્ષ જૂનું કેરામાં આવેલું મહાદેવનું મંદિર છે. એવા કેટલા અઢળક જગ્યાઓ છે. પાછી આપણા પાસે કચ્છમાં શું છે, કચ્છને એટલું સમૃદ્ધ છે કચ્છ, બધી દ્રષ્ટિએ જોવા જાઓ તમે તો કચ્છમાં છે ને દરિયો પણ આવેલો છે, કચ્છમાં બધી જાતના રણ પણ છે. આપણા પાસે સૂકો રણ છે અને વ્હાઈટ રણ પણ છે, પણ સૂકા રણમાં પણ બહુ વિશાળ દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુ વિશાળ છે. તો વેકરિયાનો રણ છે, તો ત્યાં પણ લોકો નથી જતા. વેકરિયાના રણમાં બહુ સરસ ઘોડાદોડ થાય છે, બખ મલાખડો થાય છે, એટલે એ બધું કલ્ચર પણ એક્સપ્લોર નથી કરતા. જેમ તમે દરિયામાં લઈ લો તો પિંગલેશ્વરનો દરિયો છે, માંડવીનો દરિયો છે, રાવળપીરનો દરિયો છે. એટલે અત્યારે સરકાર દ્વારા માંડવીના દરિયામાં બહુ સારું પ્રચાર કામ ચાલુ છે, પણ આપણા બધાની જવાબદારી પણ છે કે આપણે એ બધી જગ્યાઓનો પણ પ્રચાર કરીને આપણે ખુદ પણ જઈએ એના. એટલે હું એમ કહું કે તમે કચ્છને તો ફરો, બારે જે લોકો ફરવા જતા હોય એટલે પેલા એ લોકોને એમ કહું કે ભાઈ તમે કચ્છમાં આ જગ્યાએ તો જઈ આવો એમ. એટલે આટલું નામ હોવા છતાં પણ લોકો ત્યાં જતા નથી. અમ કે કુંભાર જે ઘર મેં ઠકણી નવે, એટલે આપણે આપણા પાસે આટલું ખજાનો છે તો આપણે જ આ બધી જગ્યાએ પહોંચી નથી શકતા. એટલે સૌ પ્રથમ તો આપણે જ આ બધી જગ્યાએ જવું પડશે એમ. કે ભુજમાં જોવા જઈએ તો ભુજની આજુબાજુ 101 ફરવાલાયક સ્થળોની યાદી છે, કે ભુજમાં ખારી નદી છે, રામકુંડ છે. ખાલી ફરવાનું નહીં, પણ ફરવાની સાથે સાથે એનું શું મહત્વ છે એ પણ જાણીએ આપણે. ઘણીવાર શું આપણે ત્યાં જઈએ છીએ પણ ખાલી ફરી અને આવી જતા હોઈએ છીએ, પણ એમ હોય કે ત્યાં આપણે જઈને એ બધી જગ્યાઓનું મહત્વ આપણે જાણીએ કે ખરેખર આ બધી જગ્યાઓનું મહત્વ શું છે. જેમ કે કોટેશ્વર મહાદેવ છે, તો એ જોવા જઈએ તો આખો ત્યાં છે ને આખા ભારતનો સૌથી છેલ્લો સૂર્યાસ્ત થાય છે. બરાબર. એટલે સૌથી છેલ્લે સૂર્યાસ્ત જોવો હોય ને આખા ભારતમાં તો તમને કોટેશ્વર આવવું પડે. તો આવી બધી જે ટ્રીક છે એવી બધી લઈને આપણે એને પ્રચાર કરીએ ને, જેમ કે રોડ ટુ હેવન આવી રીતે પ્રચાર કર્યો કે રોડ ટુ હેવન, એને આપણે કોટેશ્વરને એવી રીતે પ્રચાર કરીએ આપણે કે લાસ્ટ સનસેટ ઓફ ઇન્ડિયા, એવી રીતે આપણે ત્યાં લોકોને બોલાવશું ને પછી એમને કહેશું ને કે ભાઈ અમારા પાસે એટલું અદ્ભુત શિવલિંગ છે જેનું આટલું ધાર્મિક મહત્વ છે અને એની સ્થાપના ખુદ રાવણે કરી છે. તો આજકાલ ઘણા બધા નવા કન્ટેન્ટ ક્રિએટર આવે છે, સોશિયલ મીડિયાના પેજ બને છે, તો એમને કઈ સલાહ આપશો? સલાહ તો હું શું આપી શકીશ, પણ મારે એક વાત કરવી હતી કે અત્યારે શું છે, બહુ સારા લોકો કામ અત્યારે બહુ સારું કરે છે લોકો બધા, પણ મેં એક વસ્તુ એક નોટિસ કરી છે કે જે લોકો કન્ટેન્ટ બનાવે છે ને, એટલે પછી એ પોતાનું કન્ટેન્ટ મૂકીને શું છે કે સિટીનો કોઈકનો પેજ બનાવી નાખે, કે આવી રીતે બધા જ ગામનો કોઈક પેજ બનાવી નાખે, એટલે એવી રીતે કન્ટેન્ટ ક્રિએટ કરતા હોય છે. પણ મારે એક વિચાર હતો મારો કે લોકો સિટીનું પેજનું કે એવું બધું કન્ટેન્ટ બનાવે તો સારું જ છે કે પોતાનું કન્ટેન્ટ એ લોકો ક્રિએટ કરે છે, પણ મેઇન મહત્વનું એ છે કે ઇન્ડિવિજ્યુઅલી પણ પોતાનું કંઈક
કન્ટેન્ટ બનાવે કે એમના વિચારો છે કે કંઈક નવું લાવે, એમ અમારી પણ હંમેશા એ જ વાત હોતી હોય છે કે ભાઈ કંઈક નવું શું કરી શકીએ આપણે, એમ કે લોકો ને એ ગમે એમ. એટલે ઇન્ડિવિજ્યુઅલી મને એવું લાગે છે કે લોકો પોતાનું કન્ટેન્ટ નથી બનાવતા હોતા, એમ કે એવું લાગે કે જેમાં વ્યૂ આવશે, આજે એમ છે કે કોઈ આવું કન્ટેન્ટ ચાલી રહ્યું છે તો એ તરફ એનું જ વ્યૂ, એ લોકો વ્યૂઝ માટે કે કંઈક પણ બીજી કોઈ રીતે કે વ્યૂ માટે એ લોકો કન્ટેન્ટ બનાવતા હોય છે. પણ મારી દ્રષ્ટિએ એવું છે કે વ્યૂઝ માટે કોઈ દિવસ કન્ટેન્ટ નહીં બનાવવાનું, બરાબર. અને કન્ટેન્ટ એવું બનાવવાનું જે આપણે ગમે એમ. આજે મારા પેજમાં છે એ મારા માટે કન્ટેન્ટ બનાવવું છે એમ. એટલે ઇન્ડિવિજ્યુઅલી તમને ગમવું જોઈએ, એટલે એ તમારા માટે કન્ટેન્ટ બનાવો છો, નહીં કે કોઈ બીજા કોઈ માટે તમે કન્ટેન્ટ બનાવો કે આ વિડીયો બીજો કોઈ જોશે તો કેવું એને લાગશે એમ. આ વિડીયો હું જોઈશ તો મને કેટલી મજા આવશે. તો એ જે ભાવથી તમે કન્ટેન્ટ બનાવશો ને તો એ બીજા લોકોને ગમવાનું જ છે, કારણ કે તમે એમાં તમારું 100% તમે આપ્યું છે. એ વિડીયો બનાવવા માટે તમે કંઈક વિચાર વિમર્શ કર્યું હશે અને તમારો ભાવ અંદર મૂકવાનો, એ મહત્વનું છે. એટલે હંમેશા મને ઘણા બધા લોકોનો મેસેજ આવતા હોય અને ખૂબ પ્રેમ કરતા હોય લોકો, એટલા બધા ભજનોને મૂકતા હોય, એટલે એ લોકો કહે કે ભાઈ તમે તમારો જે ભાવ છે એ વિડીયોમાં દેખાઈ આવે છે. તો જ્યારે તમે ભાવપૂર્વક કોઈ પણ વિડીયો તો ઠીક છે ચલો, પણ ઓમ પણ કોઈ પણ કાર્ય કરશો ને તો એ હંમેશા સારું અને એમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળશે અને લોકો એને 100% પ્રેમ આપશે. અત્યારે લોકો શું છે કે વ્યૂઝ પાછળ બહુ દોડે કે યાર આટલા વ્યૂઝ આવ્યા, આટલા વ્યૂઝ ના આવ્યા, અથવા શું કરે છે કે અત્યારે લોકો કોપી બહુ કરતા હોય છે કે આનો વિડીયો ચાલ્યો તો મારે એવી કોપી કરી નાખવાની. ભલે કોપી કરવું એ કોઈ પણ નથી કે ખોટું, કે કોઈની કોપી ના કરવી, પણ કોપી કરવાની સાથે સાથે છે ને કે તમારું એમાં કંઈક પોતાનું એસેન્સ હોવો જોઈએ. એમ આજે મેં કંઈક બનાવ્યું એમાં મારું શું ઇનપુટ, એમ આજે મેં કાંઈ પણ વિડીયો બનાવ્યા મેં જોઈ, ઇન્સ્પિરેશન લેવી અને કોપી કરવી બંનેમાં જુદો તફાવત છે પાછો. અત્યારે લોકો ઇન્સ્પાયર ઓછા થાય છે અને કોપી વધુ કરતા હોય છે. એમ કે આનો વિડીયો વાયરલ થયો કે આ કોઈ ટ્રેન્ડ ચાલ્યો, જેમ કે અત્યારે બોલો કોઈ પણ ટ્રેન્ડ ચાલ્યો કોઈ ગીત ઉપર ડાન્સ કરવાનો, તો એ ટ્રેન્ડમાં આવીને લોકો વિડીયો બનાવશે. ખરેખર સારા જે ટ્રેન્ડ છે એ આવતા જ નથી માર્કેટમાં. જેમ કે ભજનોનો ટ્રેન્ડ આવ્યો હોય તો હવે લોકો ભજનો તરફ વળ્યા એમ. તો એ મને એવું લાગ્યું કે ભાઈ લોકો સારો ટ્રેન્ડ કેમ કોઈ લોકો અડેપ્ટ નથી કરતા કે એની કોપી નથી કરતા. કોઈ કોપી કરવાની સાથે સાથે આવા બધા જ્યારે આપણે ઉમેરણ એમાં થશે ને ત્યારે મને એવું લાગે કે સારું કન્ટેન્ટ આપણે લોકો સુધી પહોંચાડી શકશું અને વધુ ને વધુ લોકોને કંઈક સારું આપી શકશું એમ. એટલે જે લોકો નવું જે અત્યારે કન્ટેન્ટ ક્રિએટરો છે એ પોતાની રીતે બહુ સારું કામ કરી રહ્યા છે, પણ મારે એમાં ખાલી એક જ કહેવું છે કે પોતાનું કંઈક એમાં ઉમેરવું બસ. બીજું એ કે ઇન્સ્ટાગ્રામ રીલ થી ને ક્યારે તમને મોકો મળે થિયેટર સુધીનો તો કેવું રહેશે તમારે? આમ એક્ટિંગમાં તો હું બહુ કાચો છું એમ, કારણ કે કેમેરો આવી જાય એટલે મને એમ થાય કે યાર હવે થોડુંક કેમેરા કોન્શિયસ પણ છું હું, બરાબર છે. પણ જયારે પોતાના રંગમાં આવી જાય અથવા મિત્રો સાથે ક્યાંક ફરતા હોય એટલે આપમેળે બધું ભૂલાઈ જતું હોય છે નેચરલી. એમ લોકોને એવું બધું ઘણું ગમતું હોય છે. અત્યારે શું છે કે સ્ક્રિપ્ટેડ કરતા લોકોને રો નેચરલ વધુ જોવું ગમતું હોય છે. એટલે લોકો આમ જે સહજતાથી આપણે જે છીએ એ જ લોકોને બતાવવું. એવું નહીં કે હું આવી રીતે બતાવીશ તો લોકોને વધુ ગમશે. તમે જે છો એ જ તમે લોકોને બતાવશો તો વધુ લોકોને ગમશે. અને આવો કોઈ ચાન્સ મળશે તો 100% મારા પ્રયત્નો હશે કે આમાં કંઈક ને કંઈક સારું કરી શકું એમ. બરાબર છે. અમે જોઈએ છીએ તમે ઘણા બધા ધાર્મિક સ્થળે ફરો છો, તો એ ધાર્મિક સ્થળો જ શા માટે? એટલે ધાર્મિક સ્થળો જ એટલે આમ જોવા જાય ને તો હું ધાર્મિક સ્થળોએ પહોંચી જતો હું છું. કારણ કે હમણાં છેલ્લે મેં ચારધામ યાત્રા કરી, એ મારા 2 દિવસ પહેલા મારો પ્લાન નક્કી થયો કે મને યાદ છે શ્રાવણ મહિનો પૂરો થયો હતો અને છેલ્લા દિવસે જ મને મારા મિત્રનો ફોન આવ્યો કે ચારધામ જાઉં છું અને અમારી બસમાં એક જગ્યા ખાલી છે એમ. ત્યારે મેં એવું વિચાર્યું કે આ તો ખરેખર સામેથી આપણે આટલું પુણ્ય મળે છે તો કરી લઈએ એમ. તો મને જવું જ હતું. ચારધામ યાત્રા મારી ખૂબ ઈચ્છા હતી કે ચારધામ યાત્રા કરું પણ સમહાવ નહોતું થઈ શકતું એમ. ને એવું વિચાર્યું હતું પણ કે આ વર્ષે ચારધામ યાત્રા મને કરવી છે. તો સમહાવ આવી રીતે મને હવે મોકો મળ્યો અને મેં એ મોકોને આપદાને અવસરમાં ઓનામાં ફેરવી અને થયું કે ચાલો જતા આવી. એટલે આવી બધી જગ્યાઓએ મને એક શું કહેવાય કે આમ ઇંગ્લિશમાં કહીએ તો પીસ અને શાંતિ, મનની શાંતિ આવી બધી જગ્યાએ બહુ મળતી હોય છે. અને મને યાદ છે કે કેદારનાથ મને જવું હતું. ત્યારે અમે કેદારનાથ જે ગયા એટલે 4 દિવસ કેદારનાથનું મંદિર ત્યાં યાત્રા બંધ હતી. એટલે એક દિવસ અમે ત્યાં રોકાણા અને બીજા દિવસે સવારે ખબર પડી કે આ દિવસે શરૂ થવાની છે યાત્રા. તો કેદારનાથનું જે અનુભવ છે એ મને ખૂબ જ અદભુત હતો મારા માટે. કેમ કે હું એકલો જ આખી યાત્રા મેં એકલી કરી. આમાં બધા સાથે ગયેલા પણ સમહાવ શું છે કે બધા અમુક જે ધીમે ધીમે ચાલતા હોય હું એમનાથી આગળ નીકળી
તકલીફ એમ. અને પછી એમને કીધું અમે તો તમારાથી બહુ પાછળ રહી ગયા છીએ. મેં કીધું ઠીક છે, હું ધીમે ધીમે જાઉં છું, કારણ કે બહુ અઘરી યાત્રા કહેવાય એમ, કારણ કે ને કરવી હતી મને પગે જ કરવી હતી. તો બસ એ યાત્રા શરૂ કરી ત્યારથી જ જેવું કે મને ભજનનો શોખ છે, એટલે જ્યારે પહોંચ્યો ને ત્યારે હું નાણ બાપુનો ભજન સાંભળતો હતો કે કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું એમ. અને જ્યારે ધજાના દર્શન થયા મને ત્યારે પંક્તિ ત્યાં આવી કે આયો શરણ તે હારે પ્રભુ તાર તાર તું એમ. અને એ અનુભૂતિ હતી ને મારા માટે એટલી અદ્ભુત અનુભૂતિ, કારણ કે મને લાગે છે 20-22 કિલોમીટરનો જે ટ્રેક છે એ ટ્રેક કરી અને જ્યારે ત્યાં મંદિર ઉપર તમે પહોંચો ને, કોઈ પણ યાત્રાળુ હોય સાચા મનથી ત્યાં ગયો હોય ને, ત્યારે તમે તમારા શરીરમાં કેટલી પણ તકલીફ હોય કે માનસિક રીતે તમે થાકી ગયા હો, પણ એ મંદિરના તમે દર્શન કરશો ને એટલે તમારી બધી જ તમારો જે થકાન છે એ ઉતરી જશે, એની ગેરંટી. અને એ એટલી અદ્ભુત જગ્યા છે કેદારનાથ ધામ કે તમે કોઈ પણ જગ્યા લઈ લો, એટલે સાચા મનથી તમે ભક્તિભાવથી તમે ત્યાં જાઓ ને એટલે આવી બધી જગ્યાએ તમને ખૂબ અદ્ભુત અનુભવ થાય. પણ તમે ત્યાં જાઓ ને એટલે તમને એમ લાગે કે આટલા બધા લોકો છે પણ તમારા અને ઈશ્વર વચ્ચે બીજું કોઈ જ નથી. આવી બધી જગ્યાઓ તમને એવી અનુભૂતિ થાય એમ. અને આવી બધી જગ્યાઓ ભજન તમે સાંભળો ને ત્યારે તમને એક અલગ જ અનુભવ થતો હોય છે. એટલે હું આવી બધી જગ્યાએ હોય તો મને બહુ આનંદ આવે ને આવા બધા અનુભવો કરવા મને ખૂબ જ ગમે. એટલે હું બધાને એમ જ કહેતો હું કે તમે બધા આવી ધાર્મિક સ્થળે આપણે ફરવું જોઈએ, ચારધામ યાત્રાઓ કરવી જોઈએ, અને ક્યાં પણ ફરવું એમ. ત્યાં આવા બધા મંદિરો આપણા પાસે છે જ, એટલા પ્રાચીન મંદિરો છે, એટલે મંદિરોની મુલાકાત તો કરવી જ જોઈએ બધાએ. અને મંદિરો ને જોવા જોઈએ, નિહાળવા જોઈએ ને એને આનંદ લેવો જોઈએ. પ્રકૃતિ સાથે જ્યારે ઈશ્વર એટલે પ્રકૃતિ છે, પ્રકૃતિ પરમાત્મા જ છે, એટલે બધાને લાભ લેવો જોઈએ. ક્રિએટિવ કચ્છ પોડકાસ્ટ એટલે જાણીને તો મને ખૂબ આનંદ થયો કે કચ્છમાં આવા કંઈક પોડકાસ્ટ થઈ રહ્યા છે. એટલે મને પહેલે તો અમને ખૂબ આનંદ થયો એમ કે આવું કંઈક લોકો કચ્છમાં કરી રહ્યા છે, એટલે મને અંદરથી ખૂબ આનંદ થાય કે લોકો આટલું સારું કામ કરી રહ્યા છે. એટલે અને મને બોલાવવા માટે તમારા બધા જ સર્વે ટીમે ખૂબ એટલો સમય ફાળવ્યો બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હું હંમેશા રોડી રહીશ આપનો. અને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એને નમ્ર વિનંતી છે કે બધા જ લોકો આ વિડીયો છે વધુ ને વધુ લોકો સુધી શેર કરે. કચ્છમાં કંઈક નવું થઈ રહ્યું છે તો આપણી એ ફરજ છે કે આપણે વધુ ને વધુ લોકો સુધી શેર કરીએ અને આપણે લોકોને સપોર્ટ કરીએ.